હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 1. એમાં સ્વાધ્યાયમાં પ્રશ્ન 7 છે. નીચેની પ્રક્રિયાઓ માટે સમતોલિત રાસાયણિક પ્રક્રિયાઓ લખો. આપણને પ્રશ્નમાં શાબ્દિક સમીકરણ આપેલું છે અને આપણે એને રાસાયણિક સૂત્ર સ્વરૂપે લખવાનું છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ઇટ ગીવ્સ કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી. ઓકે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું અણુસૂત્ર બનાવીએ તો Ca, હાઇડ્રોક્સાઇડનું OH. હવે એની સંયોજકતા આપણને ખ્યાલ છે. Caની +2 OHની 1 - એટલે 1 અહીંયા જશે અને આ 2 અહીંયા આપણે સમૂહ છે એટલે અહીંયા 2 લખીશું. પ્લસ કાર્બન ડાયોક્સાઇડ CO2 ઇટ ગીવ્સ કેલ્શિયમ કાર્બોનેટ. ઓકે, તો કેલ્શિયમમાં Ca એની સંયોજકતા 2 પ્લસ કાર્બોનેટની CO3 1 - 2 એટલે એનું થશે CaCO3 2 કેન્સલ થશે પ્લસ પાણી H2O. ઓકે, એટલે સંયોજકતા આધારિત તમે સૂત્ર લખશો. હવે રહી વાત એને સંતુલિત કરવા માટે, તો સૌથી વધારે અણુ 3 અને 1 4 ઓક્સિજનના 4 છે. આ બાજુ જોશો તો 2 અને 2 4. ઓકે, ત્યારબાદ કેલ્શિયમ 1 અને કેલ્શિયમ 1. અહીંયા ધ્યાન રાખજો, આ કાર્બન છે અને આ કેલ્શિયમ છે. ઓકે, કારણ કે આ C કેપિટલ અને A છે એટલે આ કેલ્શિયમ છે. અહીં C કાર્બન અને ઓક્સિજન છે. ત્યારબાદ હાઇડ્રોજન જોશો તો 2 અને 2. ઓકે, ત્યારબાદ ઓક્સિજન છે, કાર્બન 1 છે. ઓકે, તો અહીં પ્રક્રિયા આપણને સંતુલિત જ લાગે છે, બરાબર. તો આમાં કંઈ આપણે કોઈ સહગુણક આગળ મૂકવાની જરૂર પડશે નહીં. ત્યારબાદ બીજી પ્રક્રિયા જોઈએ. ઓકે, અહીં તમે જોશો ને તો આ પ્રક્રિયા આપણે આગળ ભણી ગયા છીએ. એમાં હતું કે ભાઈ આ ચૂનાનું નીતર્યું પાણી છે, એમાં CO2 પસાર કરીએ તો આના અવક્ષેપ બને CaCO3, એક ઘન બની જાય. માટે આ દ્રાવણ દોડવા માટે વપરાય છે. ચલો આગળની બીજી પ્રક્રિયા, ઝીંક પ્લસ સિલ્વર નાઇટ્રેટ ઇટ ગીવ્સ ઝીંક નાઇટ્રેટ પ્લસ સિલ્વર. તો ઝીંકનો ખ્યાલ છે Zn પ્લસ સિલ્વર નાઇટ્રેટ. સિલ્વર એટલે Ag, નાઇટ્રેટ એટલે NO3 અને 1 - 1 પ્લસ એટલે જસ્ટ AgNO3 થશે. ઝીંક નાઇટ્રેટ, ઝીંક એટલે Zn, નાઇટ્રેટ એટલે NO3. આની 2 પ્લસ છે, 1 - એટલે આ 2 ક્યાં આવશે? અહીંયા આવશે, કૌંસની બહાર અહીંયા 2 લખવું પડશે. ખ્યાલ આવે છે? અહીંયા પ્લસ સિલ્વર Ag. ઓકે, આ પ્રક્રિયા જોશો તો તમને જસ્ટ પ્રકાર ખબર પડવી જોઈએ. અહીં Zn અને Agનું સ્થાન બદલાય છે. Zn અહીંયા આવી જાય છે અને Ag છૂટો પડે છે. એટલે આ વિસ્થાપન પ્રક્રિયા અથવા તો એક વિસ્થાપન પ્રક્રિયા છે. ચલો સંતુલિત કરવા માટે જોશો, NO3 2 છે, NO3 1 જ છે. અથવા તો ઓક્સિજન 3 દુ 6 ઓક્સિજન, અહીંયા 3, તો અહીં તમારે 2 મૂકવા પડશે. Ag 2 થયા તો અહીં Ag આગળ 2 મૂકવું પડશે. ઓકે, Zn 1 છે તો Zn 1. તો આપણું અહીં સંતુલિત થઈ ગયું છે આ રીતે. ત્રીજી પ્રક્રિયા, એલ્યુમિનિયમ પ્લસ કોપર ક્લોરાઇડ gives એલ્યુમિનિયમ ક્લોરાઇડ પ્લસ કોપર. એલ્યુમિનિયમ દેટ મીન્સ અહીં લખી શકીશું Al. કોપર ક્લોરાઇડ, કોપર એટલે Cu, ક્લોરાઇડ એટલે Cl. કોપરની 2 પ્લસ, ક્લોરાઇડની 1 - એટલે આ 2 અહીંયા ક્યાં મૂકવો પડશે? નીચે, CuCl2. ઇટ ગીવ્સ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. તો એની સંયોજકતા અનુસાર બનાવશો Al, ક્લોરાઇડ એટલે Cl, આની 3, આની 1 એટલે 3 અહીંયા જશે, પ્લસ કોપર Cu. અહીં પણ જોશો તો એલ્યુમિનિયમ ધાતુ એ કોપરનું સ્થાન લે છે. Al અહીંયા આવે છે, કોપર છૂટું પડે છે. એક વિસ્થાપન પ્રક્રિયા અથવા તો વિસ્થાપન પ્રક્રિયા. સંતુલિત કરવા માટે અહીં Cl3 છે, Cl2 છે, તો આ 3ને જસ્ટ અહીંયા મૂકશો તમે. ઓકે, તો 3 દુ 6 Cl થયા. અહીં Clને 6 કરવા માટે 2 મૂકશો તો Cl 3 દુ 6 થઈ ગયા. Al ગણો તો કેટલા થયા? 2, તો અહીં તમારે 2 મૂકવા પડે. Cu કેટલા? 3, તો અહીં 3 મૂકવા પડે. તો આ રીતે તમે આ સમીકરણને સંતુલિત કરી શકો. ઓકે, ચલો ચોથું, બેરિયમ ક્લોરાઇડ પ્લસ પોટેશિયમ સલ્ફેટ ઇટ ગીવ્સ બેરિયમ સલ્ફેટ પ્લસ પોટેશિયમ ક્લોરાઇડ. ચલો બેરિયમ ક્લોરાઇડ માટે તમે બનાવશો અહીં તો Ba
અને ક્લોરાઇડ Cl. Ba(2+1 - એટલે આ 2 ક્યાં મૂકશો? અહીંયા. પોટેશિયમ K સલ્ફેટ SO4. આની 1+, આની 2- એટલે 2 અહીંયા મૂકવા પડશે, તો અહીં K2SO4. ઓકે, આની 1 હતી એટલે અહીંયા કંઈ મૂકવાની જરૂર નથી. બેરિયમ સલ્ફેટ Ba2+ સલ્ફેટ SO4 2-, 2+ ને 2- કેન્સલ થશે એટલે BaSO4. પોટેશિયમ ક્લોરાઇડ K1+, ક્લોરાઇડ Cl1- તો KCl. હવે રહી સંતુલિત વાત. ઓક્સિજન 4 છે, આ બાજુ ઓક્સિજન 4, સલ્ફર 1, પોટેશિયમ 2 છે, પોટેશિયમ 1 છે તો અહીં 2 મૂકીશું, ક્લોરીન 2 થયા તો આ બાજુ ક્લોરીન 2, B1, તો જસ્ટ આ રીતે સંતુલિત થશે. ઓકે, અહીં જોશો તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા લાગશે. બેરિયમની જગ્યાએ પોટેશિયમ આવે છે KCl અને પોટેશિયમની જગ્યાએ બેરિયમ આવે છે BaSO4. દ્વિવિસ્થાપન પ્રક્રિયા, અવક્ષેપણ પ્રક્રિયા પણ કહી શકાય. બેરિયમ સલ્ફેટના અવક્ષેપ જોવા મળે છે. પ્રશ્ન 8, સમતોલિત સમીકરણ લખી પ્રક્રિયાનો પ્રકાર લખો. એટલે જે આપણને શાબ્દિક સ્વરૂપે આપ્યા છે એને આપણે અણુસૂત્ર, રાસાયણિક સૂત્ર લખવાના છે અને પછી પ્રક્રિયાનો પ્રકાર લખવાનો છે કે કઈ થાય. ચલો, પોટેશિયમ બ્રોમાઇડ, પોટેશિયમ K, બ્રોમાઇડ Br, 1 આ બંનેની 1 છે એટલે ક્રોસ નહીં કરાવીએ. બેરિયમ આયોડાઇડ Ba અને I, આની 2 થશે, આની 1 છે, Ba2+ I, તો આ 2 ક્યાં જશે? Baની અહીંયા, BaI2. ઇટ ગીવ્સ પોટેશિયમ આયોડાઇડ, પોટેશિયમ એટલે K, આયોડાઇડનો I, બંનેની 1 છે એટલે જસ્ટ KI રહેશે. બેરિયમ આયોડાઇડ બેરિયમ બ્રોમાઇડ એટલે Ba અને બ્રોમાઇડ Br. Baની 2+, આની 1 છે એટલે આ Baના જે 2 છે ને એ અહીંયા લખવા પડશે, ક્રોસ કરાવીશું એટલે. એની અવસ્થા બતાવી છે તો આનું જલીય દ્રાવણ છે, આનું પણ જલીય દ્રાવણ છે, KIનું જલીય દ્રાવણ છે અને બ્રોમાઇડ S, બેરિયમ બ્રોમાઇડ S સોલિડ એટલે અવક્ષેપ છે. ચોપડીમાં અહીં AQ આપ્યું છે એટલે ત્યાં મિસ્ટેક છે. સ્વાધ્યાયમાં અહીં સોલિડ આવે, એના અવક્ષેપ છે. જસ્ટ તમે અહીંયા જોશો તો બંને 3 દ્રાવણ હોય, 1 અવક્ષેપ હોય એટલે તમે આને દ્વિવિસ્થાપન કહી શકો. બરાબર, પોટેશિયમ અને બેરિયમ આ બેની જગ્યા બદલાય છે. બરાબર, Br અને પોટેશિયમ સાથે KI. તો અહીં અવક્ષેપ પણ મળે છે એટલે અવક્ષેપણ પ્રક્રિયા અથવા તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો અહીં જવાબ લખીશું, આ પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે, કારણ કે એનો પ્રકાર લખવાનો કીધો છે. ચલો નેક્સ્ટ, ઝિંક કાર્બોનેટ, ઝિંક Zn, કાર્બોનેટ CO3, આની 2+, આની 2-, તો જસ્ટ કેન્સલ થશે. ઇટ ગીવ્સ સોલિડ છે તો લખી દઈએ છીએ. ઝિંક ઓક્સાઇડ ZnO, બંનેની આની 2+, 2- કેન્સલ થશે, પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ખબર છે CO2. ઇટ ઇઝ સોલિડ, ઇટ ઇઝ ગેસ. પ્રક્રિયાનો પ્રકાર, એક પ્રક્રિયક 2 નિપજ, એટલે જસ્ટ ખબર પડવી જોઈએ એકમાંથી છૂટું પડે છે, છૂટું એટલે વિઘટન. તો આ પ્રક્રિયા કઈ છે? વિઘટન. તો અહીં લખીશું વિઘટન પ્રક્રિયા. હાઇડ્રોજન પ્લસ ક્લોરીન, ઇટ ગીવ્સ હાઇડ્રોજન ક્લોરાઇડ, ત્રીજી પ્રક્રિયા છે. હાઇડ્રોજન એકલો H નહીં, પ્લસ H2, ઓકે, કૌંસમાં G એટલે વાયુ સ્વરૂપ છે. Cl2 આ પણ વાયુ સ્વરૂપ છે. ઇટ ગીવ્સ હાઇડ્રોજન ક્લોરાઇડ HCl, જેને હાઇડ્રોક્લોરિક એસિડ પણ કહીએ છીએ. અહીંયા જસ્ટ G આપેલો છે તો G. ઓકે, આપણે એક ભૂલ કરી, બધામાં લખી તો દીધું પ્રકાર, પણ સમતોલિત કરવાના રહી ગયા છે. ઓકે, તો જસ્ટ પહેલી પ્રક્રિયામાં આવીએ. તો સમતોલિત માટે I 2 છે, અહીં I 1 છે તો કેટલા મૂકશો? 2. K કેટલા થયા? 2, આ બાજુ 2 મૂકશો. Br કેટલા થયા? 2, તો Br 2 છે જ. Ba કેટલા? 1, તો જસ્ટ સમતોલિત થઈ ગયું. ચલો, આમાં સમતોલિત હશે જ. Zn O 3 છે તો 2 ને 1 3 અને C1 તો C1.
આમાં સંતુલિત કરવા માટે અહીં 2 મૂકશો એટલે 2H અને 2Cl થઈ ગયા. ચલો લાસ્ટ મેગ્નેશિયમ ધાતુ છે, ઇટ ઇઝ Mg સોલિડ. હાઇડ્રોક્લોરિક એસિડ તો આપણને ખબર પડવી જોઈએ HCl. એસિડ હંમેશા એક્યુ જલીય જ હોય. એસિડની અસર હંમેશા એસિડ પાણીમાં નાખો ને તો જ એ એસિડ તરીકે વર્તે. એટલે એસિડ કોઈ પણ આવે ને તો હંમેશા શું લખીશું? એક્યુ. ઇટ ગિવ્સ મેગ્નેશિયમ ક્લોરાઇડ તો આપણને ખબર છે મેગ્નેશિયમ ક્લોરાઇડનું Cl આની 2 આની 1 એટલે આ 2 ક્યાં આવશે? અહીંયા 1 લખવાની જરૂર નથી. હાઇડ્રોજન H2 ઇટ ઇઝ ગેસ એન્ડ ઇટ ઇઝ એક્યુ. રહી વાત સંતુલિત કરવાની, Cl 2 છે, ઓકે, તો આ બાજુ 2 મૂકીશું, H 2 થયા તો 2 છે, Mg 1 છે, તો જસ્ટ સંતુલિત થઈ ગયું. ઓકે, તો આ રીતે સંયોજકતા જેટલી તમને વધારે આવડશે એટલા તમે અણુસૂત્ર સારી રીતે લખી શકશો. સંતુલિત કરવામાં તો ટ્રાયલ એન્ડ એરર મેથડ છે, એટલે ડોન્ટ વરી, અલગ અલગ સંખ્યાઓ મૂકતા જાઓ અને જોતા જાઓ, એટલે અહીં આ તમને સારી રીતે આવડશે. આ પ્રક્રિયાઓ IMP છે, 3 ગુણમાં પણ પૂછાઈ શકે, 2 ગુણમાં પણ પૂછાઈ શકે. એક પ્રક્રિયાનો 1 ગુણ માનીને આપણે ચાલવાનું. ઓકે, તો થેન્ક યુ વેરી મચ. અને લગભગ આ સાથે આપણો અહીં પ્રકરણ 1 પૂરું થાય છે. ઓકે.